હલો, ગરમા ગરમ ચીઝ પનીર ગોટાળો ખાવા. ભાઈ દેહમાં હજી આપણા બા છે ને અડદની દાળ ને રોટલા દાબે છે ને સુરતમાં મારા આ બા જુઓ ચીઝ પનીર ગોટાળો દાબે છે. બા કેવો લાગ્યો ચીઝ પનીર બહુ ગોટાળો? સરસ ગોટાળો, કાઈ ઘટે નહીં ને? કાંઈ ઘટે નહીં. બોલો લ્યો આ અમારે બાની મોજ છે. વાહ ભાઈ વાહ, ગરમા ગરમ ગોટાળાની પણ મસ્ત મજાની સ્મેલ આવે છે હો ભાઈ. હવે આ સોનલબેન ગુજરાતી છે, ઘણા વર્ષોથી આ રીતનો સરસ મજાનો ગરમા ગરમ સુરતી ટેસ્ટમાં ગોટાળો બનાવી તમારે એક દિવસ પહેલા તમે ઓર્ડર આપો ને એટલે 15 વ્યક્તિથી લઈ અને 100 વ્યક્તિ સુધીનો ચીઝ પનીર ગોટાળો બનાવી આપે. એમાં કઈ કઈ વસ્તુ વાપરીએ આપણે? ચીઝ પનીર, બટર, કાંદા, ટમેટા, પાલક. ટૂંકમાં બધી ઘરની વસ્તુ અને શાકભાજી બધી ધોઈને વાપરવામાં આવે છે. વધારે પડતા કોઈ મસાલા વાપરવામાં નથી આવતા. અને તો ઘરના સભ્યોને જે રીતને બનાવીને આપે ને એ રીતનો જ આપણને ઓર્ડરમાં આપે છે. અને આની સિવાય તમને લોચો અને આ રીતના ગોટાળાના પેકેટ જે તમારે બહાર ક્યાંય વિદેશમાં લઈ જવા હોય કે બહાર ફરવા જવું હોય ત્યારે ખાલી પાણી નાખો ને તમે એટલે ગોટાળો તૈયાર થઈ જાય સુરતી ટેસ્ટમાં. આના સિવાય તમારે બર્થડે, એનિવર્સરી કે કોઈ પણ નાનો મોટો ફંક્શન હોય તમારી ઘરે કે પછી તમારે ફાર્મમાં જવું હોય, બહાર ફરવા જવું હોય તો ગોટાળાનો ઓર્ડર આપી દેજો. નંબર એડ્રેસ નીચે આપેલું જ છે. સોનલબેનનો બનાવેલો ગોટાળો હું મારા દિયર લંડનમાં રહે છે ત્યાં મોકલું છું અને રેગ્યુલર મારું પાર્સલમાં ગોટાળો જાય જ છે. બહુ મસ્ત, એનો ટેસ્ટ બહુ સરસ હોય છે.